અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા સફાઈ કર્મીઓની 14 જેટલી માંગોને લઈને દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દાહોદ શહેરના સફાઈ કર્મીઓએ અખિલ ભારતીય શ્રમિક સંઘ સાથે રહી અને એમના 14 જેટલા મુદ્દાઓને લઈ દાહોદના બાબા સાહેબ આંબેડકર ચોકથી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી દાહોદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જણાવ્યું કે 14 મુદ્દાઓને લઈ તારીખ 1/11/2023ના રોજ અખિલ ભારતીય સંઘના પ્રમુખ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર દાહોદ નગરપાલિકા પ્રમુખ તથા તેમજ જે તે અધિકારીને આવેદનો આપી રજૂઆતો કરાઈ હતી, પણ આ 14 જેટલા મુદ્દાઓનું નિરાકરણ હાલ સુધી લાવવામાં આવેલ નથી। જો 7 દિવસમાં આ તમામ મુદ્દાઓનો નિકાલ અથવા સમાધાન નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાની ચીમકી અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। નગરપાલિકાની અંદર અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે 14 મુદ્દા હતા તે મુદ્દા જે લગભગ એકાદ વર્ષ થઈ ગયું, ચીફ ઓફિસરો અને પ્રમુખશ્રીઓ સાથે પત્ર આપેલ હતું કે આ તમારું સમાધાન મુદ્દે તેથી તમારા 14 મુદ્દા નિરાકરણ લાવી દેવામાં આવશે। 5 દિન સુધી કોઈ મુદ્દા લાવી દેવામાં આવ્યા નથી, જેથી કરીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કયા મુદ્દાઓ છે? સાહેબ, ભરતી પ્રક્રિયાનો મુદ્દો છે, બીજો એક આ કર્મચારીઓ જે 2 મહિનાથી પગાર નથી મળતા એનો મુદ્દો છે, જેથી કરીને આ રિટાયર થયેલા છે તો એની ગ્રેજ્યુટી સરકારશ્રીના નિયમ મુજબ જે તે નોકરી પરથી છૂટા થાય તો એને 50% રકમ આપી દેવાની હોય, જેથી કરીને આજે 8 મહિના થઈ ગયા કોઈને રકમ મળી નથી આ દિન સુધી, જેથી કરીને ઘરનું ભરણ પોષણ પૂરું કઈ રીતે કરી શકે, જેથી કરી અને આ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મામલતદારશ્રીએ એવું કીધું છે કે ટૂંક સમયમાં મુદ્દા નિરાકરણ લાવીશું એવું અમને આપેલું છે। આપનું નામ? મારું નામ નરેશભાઈ સોલંકી, ગુજરાત વાલ્મીકી સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે છું।